નમસ્કાર, જય માતાજી મિત્રો ગુજરાતમાં ઘણી જગ્યાએ અનાથ તેમજ નિરાધાર બાળકો જોયા હશે। આવા બાળકોનું ભરણ પોષણ તેમજ તેની સાર સંભાળ રાખવાની જવાબદારી સરકાર ઉઠાવે છે અને તેમને મહિને 3000 રૂપિયાની સહાય આપે છે। મિત્રો, નિયામક સમાજ સુરક્ષા કચેરી દ્વારા ચાલતી પાલક માતા પિતા યોજના વિશે વિગતવાર વાત કરીશું। મિત્રો, તે પહેલા મારા ચેનલને સબસ્ક્રાઇબ કે ફોલો ન કર્યું હોય તો કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી તમને મારા આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। મિત્રો, પાલક માતા પિતા યોજના માટેની પાત્રતા કઈ કઈ હોવી જોઈએ તે જોઈએ। સૌ પ્રથમ, ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકોને આ સહાય મળી શકે છે। જેમના માતા પિતા બંને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે। મિત્રો, જો પિતાનું અવસાન થવાથી માતાએ પુનઃ લગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોને સાર સંભાળ નજીકના સગા સંબંધીઓ કરતા હોય છે, તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે। મિત્રો, પાલક માતા પિતા યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ સહાય આપવામાં આવે છે, જેમાં અનાથ બાળકોને દર મહિને 3000 રૂપિયાની સહાય મળે છે। મિત્રો, આવા બાળકોની સાર સંભાળ રાખતા નજીકના સગાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સહાય ચૂકવાય છે। મિત્રો, જિલ્લા બાળ સુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા ચાલતી યોજના માટે નિયમો અને ડોક્યુમેન્ટ નક્કી થયેલા છે। પાલક માતા પિતા યોજનાના ડોક્યુમેન્ટ પણ નક્કી કરેલા છે। મિત્રો, સૌ પ્રથમ બાળકનો જન્મનો દાખલો અથવા તો લિવિંગ સર્ટિફિકેટ, શાળાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। બીજું, બાળક માતા પિતાના મરણનો દાખલો હોવો, પ્રામાણિક નકલ હોવી જોઈએ, બીડવાની રહેશે તમારે। જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુનઃ લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું, લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર, તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક દસ્તાવેજ જરૂરી છે। માતાએ પુનઃ લગ્ન કરેલાનો પુરાવો જોઈશે। મિત્રો, આવકના દાખલાની નકલ જોઈશે। બાળકના શિષ્યવૃત્તિ બેંક એકાઉન્ટની પાસબુક જોઈશે। બાળક અને પાલક માતા પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની નકલ પણ જોઈશે। બાળકના આધાર કાર્ડની નકલ પણ જોઈશે। મિત્રો, બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ પણ પાલક માતા પિતાના આધાર કાર્ડની નકલ। મિત્રો, ગુજરાત રાજ્ય કક્ષાએ નિયામક સમાજ સુરક્ષા દ્વારા આ યોજનાનું અમલીકરણ થાય છે, પરંતુ જિલ્લા કક્ષાએ બાળ સુરક્ષા એકમ હેઠળ કામગીરી થાય છે। મિત્રો, પાલક માતા પિતા યોજના માટે અરજી ક્યાં કરવી તે જોઈએ। આ યોજના ડાયરેક્ટ સોશિયલ ડિફેન્સ એટલે કે નિયામક સમાજ સુરક્ષા દ્વારા ચાલે છે। મિત્રો, આ સિવાય ઓનલાઈન પણ એપ્લિકેશન તમે સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો। મિત્રો, ગુજરાત સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા માટે અરજીનો એક નિયત નમૂનો જે મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે ત્યાં જઈને તમે ડાઉનલોડ પણ કરી શકો છો। મિત્રો, પાલક માતા પિતા યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેને હવે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું। મિત્રો, સૌ પ્રથમ ગૂગલમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે, જેમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલી વેબસાઇટ ખુલશે। ત્યારબાદ એક હોમ પેજ પર ડાયરેક્ટ સોશિયલ ડિફેન્સ પર ક્લિક કરવાનું રહેશે, જેમાં નંબર 2 પર પાલક માતા પિતા યોજના પર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી વાંચી લેવાની રહેશે। ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જો યુઝર ન બનાવેલ હોય તો રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે। રજીસ્ટર થઈ ગયા બાદ સિટીઝન લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને લોગિન કરવાનું રહેશે। લોગિન કર્યા બાદ એમાં નિયામક સમાજ સુરક્ષા ટેબમાં આપેલા પાલક માતા પિતા યોજના પર ક્લિક કરવાનું રહેશે, જેમાં વ્યક્તિગત માહિતી, બાળકની માહિતી, બાળકના સગા ભાઈ બહેનની માહિતી વગેરે ભરવાની રહેશે। ત્યારબાદ મિત્રો, માગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ એકરાર ફોર્મ ભરવાનું રહેશે। અરજીને સેવ અને કન્ફર્મ કરવાની લાસ્ટમાં રહેશે। આવી રીતે તમારી ઓનલાઈન અરજીની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે।
મિત્રો, તમને આ વિડીયોમાં બધી જાણકારી આપી છે, પરંતુ તમને કોઈ સવાલ હોય કે કોઈ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને આ વિડીયોનો લાભ લઈ શકે. ધન્યવાદ મિત્રો.